એમ આજ અવિનાશીએ કર્યું સોંગું કલ્યાણ. એ જે જડે નહીં મોટા જોગીને તે વણશ્રમે કર્યું વાણ. દેહ દમ્યા વિના દાસને આદ્યુતામાં અવિનાશ. એ તો એ મન માન્યું નહીં, થયું નહીં હયું ઉલ્લાસ. પછી ઉત્સવ આદર્યા વર્ષો વર્ષ વર્તાલ. દે દર્શન દાસને કરવા કોટી કનિહાલ. રામનવમી પ્રબોધની ઉત્સવના દિનએ એ અણતેડે સહુ આવજો કયું શ્રી મુકે કરીશ ને. અમે પણ આવશું જરૂર રે, થાશે દર્શને દુઃખ દૂર રે. સંત સહિત નિરખશો નેણે રે, અતિ સુખે થશો સૌ તેણે રે. એમાં કહ્યો આપે અવિનાશ રે, સોણી રાજી થયા સહો દાસ રે. પછી ઉત્સવ ઉપર એ હરે થયા સાબ દાસ મળે તે હરે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ રે, ચાલ્યા ઉત્સવ પર તત્ક્ષણ રે. શૂન્યો સમયો શ્રવણે જેણે રે, કરી તરત તૈયારી તેણે રે. આવ્યા વાય દેવડ તાલ ગામ રે, ત્યાગી ગ્રહી પુરુષને વામ રે. વામ એટલે ભાઈઓ. પછી વાલમાં પણ વર તાલ રે, આવ્યા કરવા સહુને નિહાલ રે. આવ્યા તાજે જનય પાર રે, દર્શન કરવાને નર નાર રે. તે સહુને દર્શન દીધા રે, જને નિરખે સુખા લીધા રે. બેઠા મોટે મેળે મહારાજ રે, સૌને દર્શન દેવાને કાજ રે. જ્ઞાન પાઠમાં જતા ઊંચો ઊંચો ઓટો બનાવેલો, ત્યાં મેળે બેઠા બધા દર્શન દેવા. ઉભા થઈને આપે દયાળ રે, લીએ સૌ જનની સંભાળ રે. પેરી સુંદર વસ્ત્ર સોનેરી રે, જોયા જેવી શોભા જામા કેરી રે. પેરી પાયે જામો જરીનો રે, નવતમ નાણ
કમર સોનેરી સાલે રે પાંજો સોનેરી રે વાલે રે દયા સોગાતે માં ફૂલના રે લટકે તોરા મોંઘા મૂલના રે કંઠે કનક કુસુમના રે પપે પરવાળા તે અપાર રે બાજુ કાજુ કુંડળ કાને રે શોભે સારા ઘરેણા સોનાને રે વેદ વીંટી કર કડા શોભે રે જોઈએ જન તણા મન લોભે રે હૈયે હારને હીરા સાંકળી રે મોતી માળા શોભે વળી વળી રે એવા વસ્ત્ર ઘરેણાને પહેરી રે જોવે સહુ જનને વાલો હેરી રે જન જોઈ એવી મોરતી રે હૈયે વાદે છે જો અતિ રે નિર્ખી હરખે અંતર ઉતારે રે જેવા જોયા તેવા પૂરા ધારે રે જેને જેને જોયા જગદીશ રે નિર્ખે જેને નમાવ્યા શીશ રે તે તો અક્ષર નાયધિકારી રે થયા બહુ સૌ નર નારી રે એવી મૂર્તિઓ જેને રહી રે તેને સર્વે કમાણી જો થઈ રે ભાગે આવ્યો તેને બ્રહ્મા મલ રે જ્યાંયતિ સુખ છે અતોલ રે એ સુખ ને આપવા કાજ રે આપે આવ્યા છે જો મહારાજ રે માટે કરે છે મોટા જો મેળા રે બહુ જન કરવાને ભેળા રે માટે જેને જોયા એ સમયા રે તે તો બ્રહ્મ મલવાસી થયા રે ઘણી રીતે તે ઘન શ્યામ રે લઈ જવા છે પોતાને ધામ રે જીવાય અર્થે આવ્યા છે આપે રે તાયા જીવ આપ પર તાપે રે इति श्री सहजान स्वामी शरण कमल सेवक निष्पाल निवेशित पुरुषोत्तम प्रकाश मध्य चतुर्विश प्रकार 24मो प्रकार केवी सरस महिमानी वातो समयनो महिमा समयमां भगवानનું સાધુનું દર્શન કરે એનો મહિમા કઈ જેને શેષ નમાયા એની શિવ અક્ષરધામમાં રજીસ્ટર થઈ ગઈ એવું કીધું સ્વામી શેષ નમાયો એ અક્ષરધામના અધિકારી થઈ
હાવ ભાજી મૂળા કરતાં સસ્તું નહીં. ભાજી મૂળા તો માર્કેટમાં જવાનું, ખિસ્સામાંથી પૈસા કાઢવાના, એને પૈસા આપવાના, મૂળાને ઘેરી આવી પાછા ધોવાના, સુધારવાના, અને પછી થાળીમાં દાળ ભાત શાક રોટલી એટલે ખાવાના. પણ આ તો જેણે મસ્તક નમાયું એની સીટ અક્ષરધામમાં રજીસ્ટર લ્યો. ખાલી માથું નમાવાનું અક્ષરધામ. હવે આવો તો કોણ ભગવાન હોય તમે લો વિચાર કરો. માથું નમાવે અક્ષરધામનો દીકરી. આવા ઉત્સવ સમય એક વખત જો હરખા થઈ જાય, મને 50 વર્ષનો 150 વર્ષનો લક્ષ્મણ દેવનો ઉત્સવ હજી દેખાયા કરે. બોલો, ધબધબાટી વડતાલમાં બોલતી હતી આ 50 વર્ષ ગયા ને આ અઠવાડિયામાં આવો પાછો આવશે 200 વર્ષ આવ્યો. 50 વર્ષનો કાળ વયો. મારીથી વડીલો, મારી હરોળના લગભગ બધા વીએ. મારા ભાગમાં હશે તો 200 વર્ષનો ઉત્સવ જોશું. લગભગ એ વર્ષનો કોઈ કાર્ય કરતા આ ઉત્સવમાં નથી. 50 વર્ષનો કાળ ગયો. 100 વર્ષનો ઉત્સવ કેવો થયો છે એ તો આપણે કઈ હતા. 50 વર્ષનો કઈ આપણે જોયો નથી. ત્યારે તો અમુક હશે ખરા જૂના. આ 200 વર્ષનો આવ્યો. 4 અડધા દાયકા ગયા. કેટલા હરિભક્તો ધામમાં વહી ગયા છે વિચાર. હું આમ ગણવા માંડું ને તો 200-300 જેવા છે. મારી પહેલા બધા મારા ઓળખાણવાળા ધામમાં વહી ગયા. હું જેને ઓળખતો એવા સાધુ જો હરિભક્તો ગણીએ તો હજારો વહી ગયા આપણા ઓળખીતા. જો ગામે ગામને ઓળખીતાનું લિસ્ટ કરીએ, હજારો મારા ઓળખીતા વહી ગયા. સાધુ 200-500 તો 500 તો ઓછામાં ઓછા. બધાની રાખોડી ઉડી ગઈ. આપણી બાકી રહી. એ ઉડવાની ખરી વહેલી ઉડી. કેટલા જીવ ધામમાં ગયા છે કલ્પના કરવા. 200 વર્ષના ગાળા. હિમાલય હાથ ગાળી મરી જાય ને કોઈ ધામનું ઠેકાણું ન પડે. ધામમાં જવાની વાત કરવાનો હક ન લાગે. એ સ્વામિનારાયણે અહીંયા આવી અને હાવ મફતના ફળ. મારું કલ્યાણ કેટલું મોંઘું અને કેટલું હાવ સસ્તું કરી લીધું. આજે સોનાના 70,000 કદાચ બોલાતા હશે. હવે 8 આનું તોલું મળે તો આખી દુનિયા ખરીદી લે. બોલો, સોનાની ખેંચ પડે. પણ સ્વામિનારાયણ ત્યાં મફત કલ્યાણ પણ ખેંચ જ નથી પડતી. ગમે એટલે આવો. આખી દુનિયાના અબજો જીવને ધામમાં લઈ જાય તો એક ડબ્બી મારી જાય. એટલે એક ડબ્બી મારી જાય. મેં કાલ કીધું ને, પાપડના એક વાળને લઈને એના 1000 ટુકડા કરો. એ 1000 ટુકડાવાની એમાંથી એક ટુકડો લઈ લો, એના 1000 ટુકડા કરો. એમાંથી એક ટુકડો લઈ લો. એવડો જીવ છે. એક ડબ્બીમાં આખા બ્રહ્માંડના કેટલા જીવ સમાઈ જાય. અને એને ત્યાં ભાગવતી શરીર આપવા. આપણા જેવું જ પણ દિવ્ય. દિવ્ય એટલે આજે હોય ને એવું જ 1 અબજ વર્ષ પછી. એવું ને એવું. એમાં એક રતી હોય ફરક ન પડે. અને 1 અબજ વર્ષ પછી હોય એ જ પાછો 1 પદમાં વર્ષ જાય એવું ને એવું શરીર. એને કોઈ ફરક જ ન પડે. એને કાંઈ ખાવાનું ન જોઈએ, કાંઈ પીવાનું ન જોઈએ. સંકલ્પ કરે એવું બધું થઈ જાય. પછી કમી મૂળે. અને ભગવાનની મૂર્તિ એવી છે, કોટી કામદેવને લજા પમાડે.
આ એક જ રૂપાળો છોકરો હોય ને તો બધા એની નજર જાય. એમાં એક રૂપાળી છોકરી અહીં ઊભી હોય તો બધાનું મન ખેંચાય. એવી લાખ છોકરીઓનું રૂપ એક જ છોકરીમાં ભેળું કરે અને એ તમે જુઓ તો એવી અબજો છોકરીઓનું રૂપ ભેળું કરો ને ત્યારે એ રૂપ કામદેવ જેવું થાય. એવા કરોડ કામદેવનું રૂપ ભેળું કરો તો સ્વામિનારાયણ ભગવાનની જેવું ન થાય. એથી ભગવાન વધારે રૂપાળા છે. એ મૂર્તિને આપણે ધામમાં જોઈએ એટલે બાજુમાં જોવાનું મન થાય ખરું. આ પહેલો પ્રશ્ન. બધાને ત્યાં ખાવાનું મળે કે નહીં? ધામમાં ભજીયા ગોટા ભેળ મળે કે નહીં? પણ એ બધું ભૂલાઈ જાય. ભગવાનની મૂર્તિનું સુખ એમાં બધું જ ભૂલાઈ જાય. કોઈ વસ્તુ તમને યાદ ન રહે. કોટી કામદેવને શરમાવે એટલા ભગવાન રૂપાળા છે. રાધા ને લક્ષ્મીનું રૂપ તો એમાં ક્યાં ખોવાઈ જાય ને કઈ કહેવાય નહીં. આ દુનિયામાં સૌથી રૂપાળા રાધા ને લક્ષ્મી. એ કાયમ એના પગ ચાટ્યા કરે, પગ દાબ્યા કરે. એવી કરોડ રાધા ને કરોડ લક્ષ્મીનું રૂપ ભેગું કરો, પીંડો બનાવો, તો ભગવાનના રૂપની આગળ એની કોઈ ગણતરી નહીં. એવા ભગવાન રૂપાળા છે. ધામની અંદર એ મૂર્તિને તમે જુઓ એટલે બીજે નજર જ ન જાય. એમ લોખંડનો તાર ખીલ્યો ખૂટી ગયેલો કેમ આગો પાછો ન જાય, એમ આપણી વૃત્તિ એ ભગવાનમાં જાય ને પછી ખેંચી બીજે લઈ જાવ તોય ન જાય. ધામની અંદર મુક્તો બધા અખંડીય ભગવાનની સામે જોઈ બેઠા, આજુબાજુ ક્યાંય જોતા જ નથી. કરોડો વર્ષ ગયા. હારામાં હારું ફિલ્મ કે કઈક ધાર્મિક હોય ને આપણે બેઠા હોઈએ, બહુ સારું આવતું હોય કોઈની બાજુ નજર જાય, સીધો જવાબ. તો એના કરતા અબજો ઘણા રૂપાળા ભગવાન, એને જોઈએ તો બાજુમાં મન કોનું જાય કોઈ. એ ધામની અંદર લઈ જવા માટે ભગવાન આવ્યો. કેળ બાંધીને મંડી પડી તો એ ધામમાં જવાનું છે. અને હાવ સાચું કહું ને, આપણને બધાને 2 મિનિટ ભગવાન સમાધિ કરી અને જો એ ધામ દેખાડે ને તો જોઈને ખુશ થઈ જઈએ, પણ પાછા શરીરમાં આવીએ ને તો આપણા બધાની ડગડી ખાઈ જાય અને બાર એમ લાગે આ ગાંડાની હોસ્પિટલ લાગે છે. બધાની ડગડી ખાઈ જાય. બોલો, એ સુખ જ એવું છે. આપણે ગાંડા થઈ જાય જોઈએ. બુદ્ધિ આપણી છે ને પહોંચે એમ જ નથી. આ તો કલ્પનાઓ કરીને આપણે જો બાપ કાઢવાનો. બાકી ભારતની મૂર્તિનું ઓરિજિનલ બાપ માત્ર શબ્દો સાંભળવાના રહ્યા. ભગવાનની મૂર્તિ કોટી કામદેવને શરમાવે એવી રૂપાળી છે. આ હનુમાન આપણે કરવાનું પણ કરોડ કામદેવ નહીં, પણ અબજો કામદેવ હોય એ પણ ભગવાનની મૂર્તિ આગળ કંગાલ છે. એ મૂર્તિ એ ધામ જ્યારે મળશે, આપણે માયાના જીવ છીએ એટલે આપણા ઘરમાં કોઈ બહુ ભગત હોય મરે ત્યારે આપણે રડીએ છીએ, પણ ખરેખર હસવાનું હોય. ભગવાનના ધામમાં ગયા એની પાછળ હું રડવાનું? પણ ભગવાન મતલબી છે ને. સમજ્યા મતલબી? એટલે ભગવાનને આ જગત ચલાવવાનો મતલબ છે. એટલે આપણા બધામાં હેતરૂપી માયા મોટી છે. કઈ માયા? હેતરૂપી. એટલે ભાઈ, મા, બેન, પત્ની, દીકરા, હાડુ, હાળા, મામા, બનેવી, માસા અને બીજા જે હોય તે. આ બધામાં હેત છે. એ મરે એટલે આપણને રડવું આવે. શું કરવા? આ હેતરૂપી માયા છે ને એટલે જેમ લાઈટ જાય ને 2 માળ વચ્ચે લીપ કેમ સીટ થઈ જાય
એમ જો ભગવાન માયા હેતરૂપી માયા ખેંચી લે તો આ જગત જ હાલે નહીં, સ્ટોપ થઈ જાય, બંધ થઈ જાય, ગમે તે મરી જાય, કોઈના માહોડું જ ન આવે. આ હેતરૂપી માયા મૂકે છે ને એટલે આખું જગતનું તંત્ર હાલે છે. સમજ્યા? એક જ ભગવાન જો હેત ખેંચી લે એટલે લાઈટ જાય એમ લીપ બે માળ વચ્ચે. કાલે ક્યાંક વાંચ્યું છું, ક્લિપમાં હોય પેપરમાં, ખબર નથી, બે માળ વચ્ચે લીપ લાઈટ ગઈ, બંધ થઈ ગઈ. પતિ પત્ની ને એને દીકરો ત્રણ જણ હલવાઈ વચ્ચે રહ્યા. તો કોને કાઢ્યા છે તો ભગવાન જાણે, પણ હતા એવું કાલે મેં વાંચ્યું. બે માળ વચ્ચે લીપ બંધ થઈ ગઈ, ત્રણે જણા હલવાઈ ગયા. છોકરો ને એના મમ્મી પપ્પા. કોને કાઢ્યા છે ભગવાન જાણે. એમ હેતરૂપી માયા એને આપણને બધાને બાંધ્યા છે. છેલ્લે જ્યારે શરીરમાંથી જીવ નીકળવાનો હશે ત્યારે કાં મા યાદ આવશે, કાં બાપ યાદ આવશે, કાં ભાઈ યાદ આવશે, કાં બેન યાદ આવશે. એમાં જીવ રહ્યો એટલે ભગવાન કે પડ્યો રહે, ભગવાન એકલા વયા જશે, આપણને લેવા નહીં આવે. એમાંથી જો માયા તૂટે, હેત તૂટે અને જીવ નીકળવા ટાઈમે ભગવાન જો દેખાય ઈ યાદ આવે તો કલ્યાણ થાય. ભાજી મૂળાથી સસ્તું, પણ બધાયમાંથી હેત તોડી જો ભગવાનમાં હેત કર્યું તો. નહીતર ગમે એટલી માળાઓ ઘોમડી છે, ગમે એટલી મંગળાઓ કરી છે, શણગાર કરી છે, તો મરી જવાના નહીં, ભટકતા રહેવા. એટલા માટે વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન જેવા ગ્રંથ તૈયાર કર્યા કે એ વાંચીને મન એવું કેળવો, એવું ભગવાનમાં હેત થાય. આ બધા ભૂલાઈ જવા જોઈએ. મા બાપ, ભાઈ બહેન, દીકરો, પત્ની, આ બધામાં હેત ઓછું થાય અને ભગવાનમાં હેત વધે તો જ અંતકાળે ભગવાન યાદ આવે. તમે બધા જાણો છો, નિયમ તો એવો છે કે જોખમ ઊભી થાય ત્યારે વાલી વસ્તુઓ એ જ યાદ આવે. વાલી વસ્તુ ક્યારે યાદ આવે? કટોકટીનો સમય હોય ત્યારે, ક્યાંક હલવાના હોય ત્યારે અંગતના હોય ને હેતવાળા ઈ યાદ આવે. અને સૌથી મોટી કટોકટી એટલે અંતકાળનો સમય. અને અંતકાળે જો મહારાજની મૂર્તિ યાદ ન આવી તો સમજી લીધો મરી ગયા. અને એટલે સમર્થ પુરુષો જે અખંડ ભગવાનમય જીવન જીવનાર, એ પણ ભગવાનને એમ કહે છે પ્રભુ તું જોજે હો, અત્યારે તો અખંડ તારામાં વૃત્તિ રહી છે, પણ અંતકાળે ક્યાંય આડીઓળી વૃત્તિ ન વહી જાય એનું ભલા થાય. પ્રભુ તમે ધ્યાન રાખો. જો તારી મૂર્તિ મૂકીને બીજે મન ગયું તો જન્મ લીધે છૂટક્યો. પછી માના ઉદરમાં 9 મહિના ઊંધે માથે, છેલ્લે 9મે મહિને આંતરિક સંચાર વાયુના વેગથી બહાર આવશું. ઉવા કરી એ જિંદગી કાઢવીને બહુ કઠણ છે. એટલે ભગવાન આરે વાતો કરે એવા સંતો પણ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ અંતકાળે તું ધ્યાન રાખજે. તેથી અમે બહુ ટૂંકા પડશે. અંતકાળે આવે રે મારે શ્રી ઘનશ્યામ કરો સહાય રે. અંતકાળે
અવગુણ મારા જીવા પણ છે પોતાનું રે પ્રભુજી તને પાળજો રે અદમયો ધારણ કરુણાના દાન અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. દેવાન સ્વામી તો ઠોકર મારી મારીને આપણને કહેજો કય પ્રભુ સંગાથે દ્રગ પ્રીતળી મરી જાવો મેલીને ધન માલયંત કાળે સગો નહીં કોઈનું રે મારું મારું કરીને ધન મેળવું રે મારું મારું કરીને ધન મેળવું રે તેમાં તારું નથી તલ પારયંત કાળે સગો નહીં કોઈનું રે. આયુષ્કાળ પૂરો થાય ત્યારે ઉપર વાળો એક શ્વાસ નહીં લેવા દેવો. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માતે જે આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથે જે જન્મ્યા પહેલા જગત નો તો મોવા પાછળ નથી જે આજકાલ કરતા વરદા જોને ઓછી થાય જી. આમ વાતો કરતા રહેશું ને આટલા કરતા રહેશું ત્યાં કાળ આવીને ઉભો રહેવા. મૃત્યુના ધર્મ માચરે હિતો દેશમાં લખ્યું છે કાળ છે ને બધાયનો સોટલો પકડી માથા ઉપર બેઠો છે. એ હળવો છે ને એટલે આપણને ખબર નથી રહેતી, નહીંતર તો ભાર લાગે કારણ કે આપણો સોટલો પકડી માથે બેઠો. મૃત્યુના ધર્મ માચરે અને જ્યારે આપણા શ્વાસ પૂરા થાય એ પણ શ્વાસ પછી વધારે નહીં લેવા દે અને જ્યારે જીવ ખેંચી લેશે અને પછી મળશે ખભે પોતિયા નાખી આડોશી પાડોશી પોણે ડોશી મળશે ભેગા થવા. કેટલે વાગે કાઢવાના છે? નાહી ધોઈને પોડિયા રે તિલક કીધા વરના જાણ્યા સૌ ભેળા થયા રે માથે નાખ્યો બિલ ગુલાલ બાળાવરની પાલ. ગુલાલ નાખશે, વસકટમાં બાંધશે, નહીં બોલતા હોય ને એક ખભે ફાળીઓ નાખીને આવશે. કેટલે વાગે કાઢવાના? બીજા 2 જણા કહેશે હજી દીકરો આવ્યો નથી, બીજા કહેશે દીકરી તો હમણાં આવી ગઈ, એક ઘરમાં ગઈ રડે છે. નાટક તો તમે જુઓ આ જગત બધી આપણને ખબર છે છતાંય આંખ ઉગડતી નથી. એ આ જગતમાં મોટામાં મોટો ચમત્કાર છે. લગભગ આપણે અડધી કાઢેલી અવસ્થા વાળા બધા ભેગા થયા છે.
આમાંથી જે પહેલા જશે ને એ આપણને કેવા રહેવા નથી. હું તમે ગમે બધા ધોળાવાળા માણસ. કાલે મને કોકે કીધું સ્વામી ઘણા તો ડુપ્લિકેટ આ કરીને કેશવ ભગતે મને કીધું હતું 25% એવા હશે કાળા વાળ કરીને આવે પણ ધોળા તો થઈ ગયા હોય. આમાંથી જે પહેલો જશે ને આપણને કહેવા નથી રહેવાની. 100% સાચું કહો અને લખી લેજો ડાયરીમાં. 400 મહિનામાં માંથી એકાદો ઓછો થશે, પૂછવા નહીં. આગળ ચાલ્યા લાકડા, પાછળ ચાલ્યા જમાઈ, ચાલ્યા સાસરે રે એની સાસોને હરખાના માય બાળાવરની પાલ. મને એક કીર્તન નથી આવડતું. આવા જો આવડતા હોય ને તો એ કીર્તન ઉપર કલાક હાલે હો. તમને એમ થાય કે ઘેરે નથી જવું, સાધુ થઈ જાય હાલો. પણ આરતી થઈ પૂરી એવા ભાગ્યા ને જેમ બગાહો વળગ્યા ને બહાર જઈએ દરવાજા બહાર એટલે લોકડું નીકળું પૂછડું વળગવાના. કેટલી જિંદગી મૂલ્યવાન છે, કેટલી આ શરીરની કિંમત. ક્યારેક એકલા બેઠા હોય ત્યારે એનો વિચાર કરજો. ઈશ્વરે કેટલી દયા કરી આ શરીર આપણને. એક આંખથી જીવાય છતાં બે આંખ, એક પગથી જીવાય છતાં બે પગ, એક હાથથી જીવાય છતાં બે હાથ. લલોડી બહુ ખરાબ છે એટલે એક જ આપી છે જીભ. હક નહીં લેવા દેતી બોલ. તમને ધોકાઈ ખવડાવે, ફૂલનો હારે પહેરાવે. સભામાં આવીને બોલો કે આપણા 7 લાખ એટલે થડ દે ગળામાં હાર આવે. એ લલોડી બોલે એટલે ગળામાં હાર. પણ કોઈની સામે જોઈને એના બાપને 3 પેઢીની ગાય દેજો. જે હાથમાં જો માથા પર ઠોકાઈને કહેજો. લલોડી હખણી નથી રહેતી એટલે જ ભગવાનને એક આપી, નહીતર એ 2 આપવાના હતા. તો કે ભગવાન તો દયાળુ, મન લાગે 2 જીભ આપવાના છે. પણ કોકે બાજુમાં કહ્યું છે પ્રભુ રહેવા દો, એક આપો, એકે નહીં હક લેવા દે, માથા ભાંગશે. બાકી ભગવાન તો 2 જીભ આપે એવા જ હતા. કાન કેવું હે આમ રાખો એટલે દુનિયાનું બધું સાંભળવા મળે. કેટલી જિંદગી આપણને સરસ જીવવાની આપી, છતાં આપણે 1 કલાક ભગવાન માટે હરખી નથી કાઢતા. પેટ પરિવાર ધંધા ને પૈસા ને માટે 23 કલાક વળખાય વાંદર્યું, માલ ખાઈ ઘરે બેઠા બેઠા મદારી. ઘરે બૈરું એ મદારી કહેવાય. તમે વળખાદા કરો એને માટે આમ સંબંધ નક્કી થાય ને એટલે આમ એવું છાતી કાઢી હાલ્યો. મિત્રને કંકોત્રી આપવા જાય કે જો ન આવ્યો લગ્નમાં જિંદગી ભરનો સંબંધ નહીં. કોણ જાણે દુનિયામાંથી પૂલ ઘરમાં લાવવાનો છે. એટલો વળખાઈ જાય, એટલો વળખાઈ જાય. ખાસ મિત્ર મળે તારે તો આવવું જ પડે. અને લગ્નમાં એવો છાતી કાઢી નાલે દુનિયામાં હું એક જ ભણતો હોય, કોઈ પરિણામ નહીં હોય, એટલો બધો એને પાપ. અને પરણીને આવે ને કઈક જાય ત્યારે હોન્ડાની પાછળ ત્યારે એમ લાગે હું જ પહેણ્યો તો હું જ રૂપાળી લાદી લાવ્યો છું. આમ એન્ટ્રી પાડે. 2 મહિના જાય પછી હાણસી તાવે થાવે, 6 મહિના જાય પછી એવા બાંધે ત્યારે બાજુમાં ટેપ મૂકવું જોઈએ, ખબર પડે હું બોલે છે. સાંભળવા જેવું ઉતરે હોય કે છે. 2 વર્ષ જાય પછી બાકડે તું આવ્યો તો લેવા, બોલી કે પણ તું આવી છે, તારા બાપે મોકલી છે, આમ છે. પછી જે બોલે ને એ ટેપ કરેલું સાંભળવા જેવું હોય. 1 કલાક આપણે ભગવાન માટે નથી કાઢતા. પરિવાર, પૈસા, બંગલા, ધંધા માટે
આપણે 23 કલાક બગાડી, તોય ભગવાન દયાળુ છે કે મોટું દિલ રાખે, હશે જીવશે, જવા દો, 1 કલાક તો મને સંભાળે છે. પણ આપણે 1 કલાક પણ હરખાય એને સંભાળી શકતા નથી. આ બહુ મોટી દુઃખની વાત છે. મહિને 1 વાર વડતાલ જવું હોય તોય ટાઈમ નથી મળતો. યાત્રામાં તો ક્યાંથી જવાય? યાત્રામાં જઈએ ને બધું જો દર્શન કરીએ, નાહીએ ધોઈએ, જોઈએ ને તો અંધકારે યાદ આવે તો મોત સુધી. બાકી જોખમ બહુ મોટી છે, અંધકાળમાં યાદ રાખ. મને તો યાત્રાનો એટલો શોખ ને એની વાત જ પૂછો. અને એવી ભગવાનની લીલા ભૂમિ દર્શન કરીએ, યાદ કરીએ તો આંખમાં આંસુ આવી. એ અંધકાળે યાદ આવે, મન ખેંચાય ને ભગવાનમાં જાય, અંધકાળ આપણો સુધરી જાય. એટલે તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, અમારા આશ્રિતોએ દ્વારકાધિક તીર્થોની યાત્રા. દ્વારકાધિક આદિ શબ્દની અંદર બધું આવી જાય, 4 ધામ આવી જાય, 12 જ્યોતિર્લિંગ આવી જાય, બધું એમાં આવી જાય. કેવા ભારતમાં તીર્થો છે. એમાંય તમે દક્ષિણના તીર્થ જુઓ, આપણી અકલ જ કામ ન કરે. 18 માળના તો માત્ર ગેટ હોય, દરવાજા. મંદિરમાં જાઓ, મૂર્તિઓ 23 ફૂટની પૂતેલી મૂર્તિઓ, 18 ફૂટની 23 ફૂટની મૂર્તિઓ, ભવ્ય સોનાના થાંભલા, વિજય સ્તંભો. એમાંય દક્ષિણનું મદુરા, શ્રીરંગ, આદિકેશવ મંદિરની એક પરિક્રમા કરો તો પીડીઓમાં ગોઠલા વળી જાય. એક તમે પ્રદક્ષિણા કરો ને એટલે બેહી જવું પડે. પછી 50 વીઘામાં મંદિરો. કોઈ મંદિર 8 પેઢીએ પૂરું થયું, કોઈ મંદિર 12 પેઢીએ પૂરું થયું, કોઈ મંદિર 15 પેઢીએ પૂરું થયું. અને શ્રીરંગનું મંદિર 18 પેઢી રાજાની ગઈ ત્યારે પૂરું થયું છે. એક વાર એ મંદિર તમે જુઓ, તમને એમ થાય કે આ મંદિર જો ન જોયું હોત ને તો આપણો જન્મ અધૂરો રહી જતો. એવા દક્ષિણના 12-13 મંદિરો. આપણી અકલ કામ ન કરે. લાઈટ ન હોય, મૂર્તિઓ તો અંદર હોય, અને કપૂરથી તમને આરતીનું દર્શન કરાવે, કપૂર હળગાવે, દર્શન કરી લેવા. દક્ષિણના મંદિરોમાં ડુપ્લિકેટ લાઈટ ક્યાંય નહીં. એક સુંદર રાજ મંદિરની અંદર લાઈટો ગોઠવી, પણ એવા ફોકસ ગોઠવેલા ને એવા ફોકસ તો મેં ગુજરાતમાં નથી જોયા. સુંદર રાજ મંદિરમાં એ હું 35 વર્ષ પહેલા ગયો ત્યારની વાત કરું. 25 વર્ષથી હું નથી ગયો, હજી દક્ષિણ દેખાયા કરે. ક્યારે ભગવાન લઈ જશે? મળતા પહેલા એકવાર દક્ષિણની યાત્રા થઈ તો સારું, પણ આમાં કઈ એવો ભરોસો કરવા જેવો રહ્યો નથી. માટે સૌને મારી વિનંતી કે અંતકાળે ભગવાન યાદ આવે, વધારે ભક્તિ કરો, ભગવાનમાં એક વધે એવું કરી અને બહુ સુધારી લેવું. સહજાનંદ સ્વામી મહારાજ.